નમસ્કાર, આપ જો રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। રાજ્યમાં ગરમી ઉકળાટ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। 30, 31 મે અને 1-2 જૂને વરસાદની આગાહી કરવામાં આવી। આ સાથે જ ગાજવીજના પવન સાથે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। 2 દિવસ બાદ તાપમાન 3 થી 5 ડિગ્રી ઘટશે। 31 મેના રોજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં આગાહી કરવામાં આવી છે। 1 જૂને ઉત્તર, મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઈ તેમજ 2 જૂને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે। आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट के फोरकास्ट की बात करेंगे तो डे 1 और डे 2 में ड्राई वेदर प्रिवेल करेगा और डे 3 से लेकर डे 7 तक लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और साथ में मॉडरेट थंडरस्टॉर्म और जो थंडरस्टॉर्म होगा उसके साथ जो विंड होगी वो 40 से 50 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और डे 4, 5 और 6 में गुजरात रीजन में आइसोलेटेड प्लेसेस पे हेवी रेनफॉल की वार्निंग है और डे 4, 5 और 6 में जो डिस्ट्रिक्ट हैं जहाँ पे आइसोलेटेड प्लेसेस पे हेवी रेनफॉल की वार्निंग है। કચ્છના મુન્દ્રા તાલુકાના ધ્રબ ગામ નજીક આવેલા ટાયરના યાર્ડમાં ભયંકર આગ લાગતા લાખો રૂપિયાના જૂના ટાયરો બળીને ખાખ થયા। પ્રાથમિક માહિતી મુજબ ઇલેક્ટ્રિક લાઇનમાં શોર્ટ સર્કિટ થતા આગ ફાટી નીકળી હતી, જેને કારણે સમગ્ર યાર્ડ આગની ઝપેટમાં આવી ગયું હતું। આગ એટલી વિકરાળ હતી કે કાળા ધુમાડાના ગોટે ગોટા 25 થી 30 કિલોમીટર દૂર સુધી દેખાયા હતા। ઘટનાની જાણ થતાં પોલીસ, પીજીવીસીએલ અને ફાયર ફાઇટરની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા। સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે। મનપાના નવા મેયર તરીકે રાકેશ રાઠોડની પસંદગી કરવામાં આવી છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે સ્મિતા રાવલની વરણી કરવામાં આવી છે। ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિખલ ચાંપાનેર, દંડક તરીકે સ્વાતિ માંડલિયા તથા પક્ષના નેતા તરીકે પિન્ટુ અસાણિયાની પસંદગી કરવામાં આવી છે। નવા હોદ્દેદારોની જાહેરાત બાદ પક્ષના કાર્યકરો અને સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। વાપી મહાનગરપાલિકામાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે। મનપાના નવા મેયર તરીકે દક્ષાબેન પટેલની પસંદગી કરવામાં આવી છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે મિતેશ દેસાઈની વરણી કરવામાં આવી છે। ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે સતીશ પટેલની પસંદગી કરવામાં આવી। નવા હોદ્દેદારોની જાહેરાત થતાં ભાજપ કાર્યકરો અને સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। નરેન્દ્રભાઈ મોદી, કનુભાઈ દેસાઈ, આપણા નાણામંત્રી અને શહેરી વિકાસ મંત્રી, પછી ભૂપેન્દ્રભાઈ ધવલભાઈ સાહેબ, આપણા વલસાડ જિલ્લાના પ્રમુખ હેમંતભાઈ કંસારા, વાપી બીજેપી પ્રમુખ મનીષભાઈ, સૌનો આભાર માનું છું। કયા કયા કામો મુખ્ય રહેશે? રસ્તાઓ, ગટર યોજનાઓ, પાણી યોજનાઓ। વાપી મહાનગરપાલિકામાં ચૂંટણી માટે જેમને અમને વિજય બનાવ્યા છે એ દરેક નાગરિકોનો આભાર માનીએ છીએ। અમારી પહેલી પ્રાયોરિટી રહેશે જે રીતે મહાનગરપાલિકા બનેલી છે એને અત્યારે જે રીતે વિકાસના કામ ચાલુ રહ્યા છે અત્યારે ચાલતા જ છે અને જે રીતે અત્યારે કામ વાપી મહાનગરપાલિકાના 11 ગામ સાથેના કામ જે લીધેલા છે એ અમારા કામ અત્યારે અવિરત ચાલુ રહેશે। અને માનનીય કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ સાહેબના ખાસ કરીને એમનો જે વિઝન છે અને એમને જે અમને બધાને ટ્રેનિંગ આપ્યું છે એના અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની જે સરકારના વિકાસનું કામ અને માનનીય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે વિકસિત 2047નું આપણું ભારત બનાવવાનું છે એના સપનાને સાકાર કરવા માટે અમારી ટીમ દરેક અમારા કોર્પોરેટર સાથે વાપીને ઊંચી ઊંચાઈએ લઈ જઈશું। એ પ્રમાણે વાપી છે મહાનગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખના નામની આજે ઘોષણા કરવામાં આવી અને અમે સૌ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને દેવોથી દુર્લભ જે કાર્યકર્તાઓ અમારી સાથે હંમેશા પડખે રહે છે એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આજે અમે જો જે આપણા દેશભક્ત હતા એવા વીર સાવરકરજીની જન્મજયંતિ છે એમને પણ જો ના યાદ કરીએ તો અમે નગુણા કહેવાઈએ, કારણ કે અમારા માટે દેશ સર્વોપરી છે અને આજે વીર સાવરકરની જયંતિ છે તો હું સર્વે કાર્યકર્તાને પણ એના માટે ખૂબ ખૂબ અભિનંદન। મહાનગરપાલિકા બન્યા બાદ વિકાસ કાર્ય કેવી છે?
વિકાસના કાર્યો જે અમે નગરપાલિકામાં હતા ત્યારે પણ વિકાસના કાર્યો અવિરત ચાલતા જ હતા, પણ હવે મહાનગરપાલિકાનો વ્યાપ વધવાથી, હવે સ્ટાફ વધવાથી અને બજેટ વધવાથી અને કનુભાઈ જેવા નાણામંત્રી વાપીને નસીબમાં મળેલ છે, તો પૈસા માટે કોઈ કામ અટકશે નહીં. અને અત્યારની કન્ડિશનમાં અમારા માટે સૌથી અગત્યનું જો કામ હોય તો ડુંગરાનો ફિલ્ટ્રેશન પ્લાન્ટનું લોકાર્પણ કરવાનું છે. તાત્કાલિક ધોરણે અમે એને પૂર્ણ કરવા માટે અમારી તનતોડ મહેનત લગાડશું. આણંદ મહાનગરપાલિકામાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. મનપાના નવા મેયર તરીકે દીપિકા પટેલની પસંદગી કરવામાં આવી, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે કમલેશ ડાભીની વરણી કરવામાં આવી છે. ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મયુર સુથાર અને દંડક તરીકે હિરલ શાહની પસંદગી કરવામાં આવી છે. નવા હોદ્દેદારોની જાહેરાત થતાં ભાજપ કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ હતો. આણંદ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના 43 જેટલા સભ્યો ચૂંટાયા પછી જે પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન કે મહાનગરમાં હવે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જેમણે અનેક વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીના સંગઠનનું કામ કર્યું છે એવા સમગ્ર જિલ્લાનો જેણે મહિલા મોરચો સંભાળ્યો હતો એવા અમારા બેન શ્રી દીપિકાબેન પટેલની વરણી કરવામાં આવી છે. સાથે સાથે ડેપ્યુટી મેયર તરીકે કમલેશભાઈ ડાભીની વરણી કરવામાં આવી છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે 12 સભ્યો સાથે અમારા મયુરભાઈ સુથારની વરણી કરવામાં આવી છે. હું અમારા ત્રણેય પદાધિકારીઓને ખૂબ અભિનંદન પાઠવું છું, શુભકામનાઓ પાઠવું છું. વિશ્વાસ વ્યક્ત કરું છું. પહેલું તો મારું પ્રદેશનું મોવડી મંડળ, જિલ્લાના મોવડી મંડળનો પહેલાં તો આટલી મોટી જવાબદારી આપી છે તો એ વિકાસના દ્વારા અને કામગીરી કરી અને હું એમનો વિશ્વાસને સાર્થક કરીશ એ પહેલું મારું પ્રાથમિક છે. મૂળભૂત કરમસદ આણંદ મહાનગરપાલિકાની કઈ સમસ્યાઓ છે અને સમસ્યા માટે કેટલા તત્પર છે? પૂરેપૂરા તત્પર રહીશું, 100% એમના કામ કરીશું. પાણી, ગટર, રોડ, રસ્તાના વિકાસના કામને પ્રથમ પ્રાયોરિટી આપીશું. વડોદરા મહાનગરપાલિકાના નવા મેયર તરીકે ગીતાબેન મકવાણાની નિમણૂક બાદ આજે વડી કચેરી ખાતે પ્રથમ સામાન્ય સભા મળી હતી. મેયરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં 12 વિવિધ સમિતિઓના સભ્યોના નામ જાહેર કરવામાં આવ્યા. આ દરમિયાન અપક્ષ અને કોંગ્રેસના કાઉન્સિલરોએ નવા પદાધિકારીઓને શુભેચ્છા પાઠવી શહેરમાં પાણી, રસ્તા અને પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવાની માંગ પણ ઉઠાવી હતી. વાત કરું તો જ્યાં મહિલાઓની તકલીફ, પાણીની સમસ્યા આટલી બધી છે કે પાણી ગંદુ આવે છે, પ્રેશર નથી આવતું. અમે ઘણા ફોન આવે છે વોર્ડમાંથી કે પાણી પ્રેશર ઓછું છે, પાણી ગંદુ આવે છે. તો સૌથી પહેલાં તો પાણીનો નિકાલ છે કે પાણી જ્યારે સ્વચ્છ અને ચોખ્ખું આવશે તો આપણું સ્વાસ્થ્ય પણ સારું છે, સ્વાસ્થ્ય સારું હશે, કામગીરી પણ સારી થશે. નગરના યશસ્વી અધ્યક્ષ સોનીજીની આગેવાનીમાં આજે વડોદરા મહાનગરપાલિકા ચૂંટણી 2026 અન્વયે મહાનગરપાલિકાના પદાધિકારીઓની નિમણૂક પામેલા તમામને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું. આજે જ્યારે ભારતીય જનતા પાર્ટી એક કાર્યકર્તા તરીકે મારી વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર તરીકે વરણી કરી છે. પાટણના હારીજ નગરપાલિકામાં સત્તાધારી પક્ષ ભાજપનો આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. વરસાદી પાણીના નિકાલની કામગીરી દરમિયાન થયેલા વિવાદ બાદ વિકાસ કાર્યોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે. વોર્ડ નંબર 2ના નગરસેવકના સગા જીગર મહેતા સામે ચીફ ઓફિસરે ફરિયાદ દાખલ કરી છે. સામા પક્ષે પણ આક્ષેપો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ચીફ ઓફિસર જે આવ્યા છે બેન, એ બેને તો માજા મૂકી દીધી છે. ઓલરેડી એ બેન પહેલા પણ રાધનપુર નગરપાલિકામાં ભ્રષ્ટાચાર મુદ્દે સસ્પેન્ડ પણ થઈ ચૂક્યા છે. એમના ઉપર હજુ કેસ પણ ચાલુ છે અને આજના દિવસમાં હારીજ નગરપાલિકામાં પણ રોજે રોજ ખોબલે કેટલો ભ્રષ્ટાચાર કરે છે એ આખા હારીજ નગરજનોને ખબર છે. કોર્પોરેટરના સગા દ્વારા જેસીબીના ડ્રાઈવરને અને મજૂરોને ધમકાવીને તમે લોકો અમારી પ્રાઇવેટ જમીનમાં કામગીરી કરો છો એવું કહીને એમણે જે 30 જેટલી પાઇપો બિછાવેલી હતી એ પરત કઢાવડાવી. એ દરમિયાન 3 જેટલી પાઇપો તૂટી ગઈ, જેથી લગભગ 19,000નું નુકસાન એજન્સીને થયું. એટલે એજન્સીના સુપરવાઇઝર દ્વારા તે અંગે અમને રિપોર્ટ કરવામાં આવ્યો
એટલે એ બાબતે અમારા દ્વારા પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ હતી. વડોદરા મહાનગરપાલિકાના નવા મેયર તરીકે ગીતા મકવાણાની વરણી કરવામાં આવી, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે આદિત્ય પટેલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વર્ષા વ્યાસની પસંદગી કરવામાં આવી છે. તેમજ શાસક પક્ષના નેતા તરીકે શ્વેતા માછી અને દંડક તરીકે વિજય ચૌહાણના નામ જાહેર થયા. હોદ્દેદારોની વરણી થતાં જ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પક્ષના આગેવાનો અને કાર્યકર્તાઓએ નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી જીતની ભવ્ય ઉજવણી કરી હતી. આજે વડોદરા મહાનગરપાલિકાના આગામી 2.5 વર્ષ માટેના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મોવડી મંડળ દ્વારા આ મેન્ડેટ જે આપવામાં આવ્યો તે પ્રમાણે મેયર તરીકે શ્રીમતી ગીતાબેન મકવાણાને જાહેર કરવામાં આવ્યા છે. ડેપ્યુટી મેયર તરીકે શ્રી આદિત્યભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે શ્રીમતી વર્ષાબેન વ્યાસ, નેતા પક્ષ તરીકે શ્રીમતી શ્વેતાબેન માછી અને દંડક તરીકે શ્રી વિજયભાઈ ચૌહાણ, આવી રીતે 5 હોદ્દેદારોની વરણી કરવામાં સાથે સાથે 12 સ્ટેન્ડિંગ કમિટીના મેમ્બરોની પણ વરણી કરવામાં આવી છે. વડોદરાને મળ્યા છે 31મા મેયર. આજે મેયર અને ડેપ્યુટી મેયર તેમજ સ્થાયી સમિતિ અધ્યક્ષ, દંડક અને ડેપ્યુટી મેયરના નામોની જાહેરાત થઈ છે. આપણી સાથે મેયર છે, મેયર સાથે મેયરશ્રી શું કહેશો? કેબિનથી લઈને હવે મેયરની કેબિન સુધી અત્યારે જે લોકો રાહ જોઈને બેઠા હતા કે મેયરની જે વરણી થવાની છે, તો આજે જાહેર થઈ ગયું અને મેયર તરીકે મારી જે પસંદગી કરવામાં આવી છે, તો હું પહેલાં તો પ્રદેશ મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જનતાનો પણ એટલો જ આભાર માનું છું કે જેમને મને આ માટે જે લોકોને કાર્યકર્તાઓ જે લોકોનો સાથ સહકારથી હું જે આટલી આગળ વધી છું એ માટે હું દરેકને ખૂબ આભાર માનું છું. વડોદરાનો વિકાસ કેવી રીતે હવે આગળ વધશે? પહેલાં તો જે પ્રદેશ મોવડી મંડળના સૂચનોથી અધિકારીઓને અને સૌને સાથે લઈને જે કાર્યો જે કરવાના છે તે અમે પૂરી ઈમાનદારીથી કરીશું. એક નાના બૂથથી લઈને નાના કેબિનથી લઈને આજે આટલો મોટો સફર તમે પાર કર્યો, કેવી રીતે જોવો છો આપણી પોતાની જર્ની? આ પોતાની સફરને કેવી રીતે જોવો છો? એક કેબિનથી લઈને હવે તમે મેયરના કેબિન સુધી? પહેલાં તો આ અચાનક થઈ ગયું છે એટલે કે મારા માટે એક સપના જેવું જ છે અને હું જે મને જવાબદારી આપી છે, હું મારા પદને નથી જોતી, હું જવાબદારીને જોઉં છું અને જવાબદારી હું કેવી રીતે પૂરી કરીશ એના માટે મારે અત્યારે મગજમારી ચાલી રહ્યું છે કે હું મારી જવાબદારી હું પૂરી ડિસ્ચાર્જ મારે જે નિભાવી છે જે 2.5 વર્ષના ગાળામાં, અને મારે જે નામ નહીં પણ જે જવાબદારીને મારા કામથી મારું જે પહેચાન થાય એ મારું પહેલું લક્ષ્ય છે. ચોક્કસથી પ્રજાલક્ષી કામોનું પહેલું લક્ષ્ય છે. આપણી સાથે ડેપ્યુટી મેયર છે, આપણી સાથે આદિત્યભાઈ શું કહેશો? ડેપ્યુટી મેયર તરીકે આપનું નામ? પાર્ટીના કાર્યકર્તા અને ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ મોટો બનાવ્યો છે. ચોક્કસ તેની અપેક્ષા પર ખરો ઉતરીશું અને વડોદરાના નગરજનોની અપેક્ષાઓ પણ પૂરી કરીશું. ચોક્કસથી અપેક્ષાઓ પૂર્ણ કરવામાં આવશે તે પ્રમાણે વાતો છે. ડેપ્યુટી મેયર છે તેમના દ્વારા કરવામાં આવે છે. સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે વર્ષાબેનનું નામ જાહેર થયું છે. વર્ષાબેન શું કહેશો? સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે આપનું નામ જાહેર થયું છે. પ્રદેશ મોવડી મંડળથી માંડીને દરેકનું આભાર. જે આપણે જોઈ શકીએ જે પ્રમાણે અનેરો ઉત્સાહ છે જે તમામ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેના માટે નવનિયુક્ત મેયરમાં વર્ષાબેન શું કીધું? સ્થાયી સમિતિ અધ્યક્ષ તરીકે નામ જાહેર થયું છે. સ્થાયી સમિતિ અધ્યક્ષ તરીકે આપણું નામ એ છે અમે રૂપિયાનું બજેટ એક મહિલા બનાવતી હતી ને એ રૂપિયાનો સૌથી સારો ઉપયોગ કેવી રીતના કરી શકીએ એ જ દ્રષ્ટિકોણથી અમે વડોદરા શહેર માટે પણ પૂરી અમારી તત્પરતા એવી હશે. મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એક નાના કાર્યકર્તા તરીકે આટલી મોટી જવાબદારી તમને આપી છે. પણ કાંટાનું તાજ પણ છે, શું કહેશો? કાંટાનું તાજ તરીકે આ છે. હા, કેવા પ્રકારનો વિકાસ થશે? કારણ કે વિકાસની કેવી રીતે? ચોક્કસ સૌથી સારા વિચારોને અમલીકરણ કરીને આગળ વધીશું. ચોક્કસથી શું કહેશો? જે પ્રમાણે પાર્ટી દ્વારા પણ કદાચ જોડવામાં આવ્યું છે તે પ્રમાણે વાત કરીએ. વિજયભાઈ, કેવી રીતનું કામ પાર્ટીએ તમારું પણ નામ? અમને પોતાને પણ નહોતી ખબર, પણ પાર્ટીએ જે જવાબદારી આપી છે એ નિષ્ઠાથી અમે નિભાવીશું એ જ. અને પાર્ટીની મોવડી મંડળનો એમનો ખૂબ ખૂબ આભાર. મોવડી મંડળનો આભાર વ્યક્ત કરી છે અને વડોદરાનો વિકાસ હવે વેગવંતો બનશે તેવી પણ વાતો તમામ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ દ્વારા કરવામાં આવી છે. કેમેરામેન મિલિંદ મૈરે સાથે સત્યમ નિવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા.
અમદાવાદના નહેરુનગરમાં નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ દ્વારા 5 રાઉન્ડ ફાયરિંગ કરાયાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે પોલીસે ફાયરિંગ કરનાર નિવૃત્ત ડીવાયએસપી સહિત 3 લોકો સામે ગુનો નોંધી તેમની અટકાયત કરી છે. નિવૃત્ત ડીવાયએસપીએ આક્ષેપ કર્યા છે કે પોલીસે સાંઠગાંઠ કરી મારી જમીનમાં ગુંડાઓને ઘુસાડ્યા છે. ત્રણેય આરોપીઓને રિમાન્ડ માટે અમદાવાદ મેટ્રો કોર્ટમાં રજૂ કરાયા હતા. अशोक सिंह चौहान ने खुद की लाइसेंस वाले पिस्टल से 5 राउंड फायर किए थे और उनके साथ में उनकी बेटी और 2 बेटे साथ में थे और चारों के खिलाफ सैटेलाइट पुलिस थाने में एफआईआर दर्ज हुई है. उसमें से अशोक सिंह चौहान, उनकी डॉटर ख्याति और दीकरा जो सिद्धरा थे उनको अरेस्ट किया और एक मार. મારી જમીનમાં ગુંડાઓ ઘૂસી ગયા છે અને પોલીસે સાથે રહીને ઘુસાડ્યા છે. ત્યાં પોલીસ બંદોબસ્ત આપતા નથી. અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં ઘણા સમયથી પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. દૂષિત પાણીની સમસ્યાને લઈને રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. તંત્રની ઘોર બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. પાણીની સમસ્યાનું તાત્કાલિક ધોરણે સમાધાન કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. રાજ્યમાં વધી રહેલી અસહ્ય ગરમીને ધ્યાનમાં રાખીને તમામ શાળાઓમાં ઉનાળુ વેકેશન 10 દિવસ લંબાવવાની માંગ ઉઠી છે. શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રીને પત્ર લખીને આગામી 8 જૂનના બદલે 18 જૂનથી શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની ભલામણ કરી છે. મંડળનું કહેવું છે કે હાલની ગરમી બાળકોના આરોગ્ય માટે જોખમી બની શકે છે. સાથે જ લૂ અને ટ્રાન્સપોર્ટ સંબંધિત મુશ્કેલીઓથી વિદ્યાર્થીઓને બચાવવા માટે શાળાઓના શૈક્ષણિક દિવસોમાં ઘટાડો કરવાની પણ માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઓનલાઈન શિક્ષણ પદ્ધતિ અપનાવવાની ભલામણ પણ કરવામાં આવી. ઈંધણની સ્થિતિને લઈને શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. શિક્ષક વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. કચેરીઓ, યુનિવર્સિટી, શાળાઓમાં ઓનલાઈન બેઠકના આદેશ આપવામાં આવ્યા છે. વિદેશ પ્રવાસ કે તાલીમ પ્રવાસ ન કરવા સૂચના આપવામાં આવી છે. રાજ્યના પ્રવાસ ટાળી ઓનલાઈન સહભાગી થવા નિર્દેશ આપ્યો. શિક્ષણ વિભાગે તમામ કચેરીઓને અમલ કરવા સૂચના આપી છે. વડોદરા જિલ્લાના સાવલી વિસ્તારમાં વર્ષ 2023માં નોંધાયેલા હત્યાના ગુનામાં સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી શૈલેષ રાઠોડિયાને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. સાથે જ આરોપીને દંડ તથા પીડિત પક્ષને વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે. ચુકાદા બાદ કોર્ટ પરિસરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આરોપી શૈલેષને એવું જણાવેલ કે તું મારા બનેવી બિટ્ટુને ગાળો કેમ બોલે છે, જેથી આરોપી શૈલેષનાએ ઉશ્કેરાઈ જઈ ગુજરનાર કિરણને માથામાં વાંસનો બંબુ મારી દેતા ગુજરનાર કિરણ બેભાન થઈને પડી ગયેલો, જેને સારવાર માટે સરકારી દવાખાનામાં દાખલ કરેલો. જે બનાવના 3 દિવસ બાદ ગુજરી જતા ગુજરનારના પિતાએ સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી. જે બનાવનો કેસ નામદાર સાવલીની સેશન્સ કોર્ટમાં એટ્રોસિટી કેસ નંબર 12/2023થી ચાલી જતા નામદાર કોર્ટ દ્વારા આરોપી શૈલેષભાઈ જયંતિભાઈ રાઠોડિયાને કસૂરવાર ઠેરવી ખૂનના ગુનામાં તથા એટ્રોસિટીના ગુનામાં આજીવન સખત કેદની સજાનો હુકમ કરેલ છે. નવસારીની રેફરલ હોસ્પિટલમાંથી એક ચોંકાવનારો વિડીયો સામે આવી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર તે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં હોસ્પિટલના આરઓ પ્લાન્ટની આસપાસ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. પીવાના પાણીની વ્યવસ્થાને લઈને લોકોમાં ભારે રોષ પણ વધ્યો છે. વિડીયો વાયરલ થતાં જ હોસ્પિટલના અધિકારીઓએ બચાવમાં આવીને દાવો કર્યો છે કે આ પ્લાન્ટ હાલ બંધ છે અને પીવાના પાણી માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. મહીસાગરના વીરપુરમાં પત્રકાર તરીકે ઓળખ આપીને ખંડણી માંગવાના મામલે પોલીસે તેજેન્દ્ર રાઠોડની જૂનાગઢથી ધરપકડ કરી છે. સોશિયલ મીડિયા મારફતે ધમકી આપી તોડકાંડ ચલાવતો હોવાનો ખુલાસો થયો છે. ઘટનાએ વિસ્તારમાં ખળભળાટ મચાવ્યો છે. પોલીસે આરોપીના અન્ય સાગરીતો અને સંડોવણી અંગે વધુ તપાસ શરૂ કરી છે.
તેજેન્દ્ર રાઠોડ નામનો વ્યક્તિ પોતે પત્રકાર તરીકે ઓળખ આપીને વીરપુર તાલુકાના પ્રતિષ્ઠિત આગેવાનો તેમજ રાજકીય આગેવાનોને એમની અલગ અલગ બાબતો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપતો હતો, તેમજ આ વાયરલ ના કરવાના બદલામાં ખંડણી માંગવાના 2 બનાવ સામે આવેલ છે. પોલીસે એક ગુનામાં 1 લાખ રૂપિયા જેટલી ખંડણી માંગવાનો એફઆઈઆર દાખલ કરી છે, તેમજ બીજા એક ગુનામાં 30,000 જેટલી રકમની ખંડણી માંગવાનો ગુનો દાખલ કર્યો છે. આ તેજેન્દ્ર રાઠોડ આજથી 9 મહિના પહેલા વીરપુરથી સુરેન્દ્રનગર શિફ્ટ થઈ ગયેલ હતો. વીરપુરના લોકલ વ્યક્તિઓ દ્વારા આ તેજેન્દ્ર રાઠોડને માહિતી આપવામાં આવતી હતી અને ત્યારબાદ આ સુરેન્દ્રનગરથી રહીને એ વ્યક્તિઓનો સંપર્ક કરતો હતો અને આ અલગ અલગ માહિતી સોશિયલ મીડિયામાં વાયરલ ના કરવાના બદલામાં ખંડણી એમના તરફથી માંગવામાં આવતી હતી. પોલીસ દ્વારા આ વ્યક્તિને જૂનાગઢથી ધરપકડ કરી લીધી છે. કપડવંજમાં એટીએમ કાર્ડ બદલી સિનિયર સિટીઝન અને અજાણ્યા લોકોને નિશાન બનાવતા રીઢા ઠગને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી મદદના બહાને એટીએમનો પિન જાણી કાર્ડ બદલી ખાતામાંથી રૂપિયા ઉપાડી લેતો હતો. એક મહિલાના ખાતામાંથી રૂપિયા 3.85 લાખની છેતરપિંડી બાદ પોલીસે સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી ધીરજકુમાર પંચાલને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી મોબાઈલ, રોકડ રકમ અને વિવિધ બેંકોના 66 એટીએમ કાર્ડ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે. જે નીતિન કુમાર જયંતિરાજ શાહની પત્ની છે, કપડવંજના વતની છે, તે એટીએમ ખાતે પૈસા ઉપાડવા ગયેલા તેમને મદદ કરવાની ચેષ્ટા કરીને એક આરોપીએ એમનો જે કાર્ડ છે એટીએમ કાર્ડ બદલી લીધેલું અને એ એટીએમ કાર્ડથી એને ટોટલ 39,579 રૂપિયા ઉપાડેલ. આ મુજબનો ગુનો રજીસ્ટર કરેલ અને પોલીસ ઇન્સ્પેક્ટર આર.આઈ. સોલંકી અને એમની ટીમના સભ્યો જેમાં વિરલસિંહ, હાર્દિક કુમાર અને અન્ય સભ્યો એના ડિટેક્શન માટેના પ્રયત્નો શરૂ કરેલ અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી આરોપી ધીરજકુમાર સન ઓફ મોહનલાલ પ્રેમજીભાઈ પંચાલને શોધી કાઢેલ. કેનેડાના નાયગ્રામાં બોરસદની 22 વર્ષીય વિધિ મેઘા નામની યુવતીની ચાકુના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી છે. યુવતી છેલ્લા 4 વર્ષથી કેનેડામાં રહેતી હતી અને અભ્યાસની સાથે નોકરી પણ કરતી હતી. યુવતી 15 મેના રોજ ઘરથી બહાર ગઈ, ત્યારબાદ અમેરિકન બોર્ડર નજીક તેની હત્યા થયાની માહિતી સામે આવી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે આરોપીને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લૂંટના ઇરાદે યુવતીની હત્યા થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. કે અમારી દીકરીની જે બી કન્ડિશન છે અમને લોકોને એટલીસ્ટ એનું મોં બતાવે, ત્યાં આગળથી સરખી એ લોકો કોઈ અમને જવાબ નથી આપી રહ્યા. મારો ભાઈ ત્યાં જ છે, એ બનતા બધા પ્રયત્નો કરે છે પણ ત્યાંથી અમને જેવો સપોર્ટ જોઈએ એવો સપોર્ટ અમને મળી જ નથી રહ્યો. એટલે મારી બસ એક જ નમ્ર વિનંતી છે, એઝ સૂન એઝ પોસિબલ જે બી છે, જે માણસ સંદિગ્ધ જે પકડાઈ ગયો છે એને કોઈ પણ સંજોગોમાં છોડે નહીં. અને આ બનાવ 15 તારીખે બન્યો હતો. અમને જાણ કાલે થઈ છે. અમને ઓફિશિયલ ઈમેલ આવ્યો એટલે અમે ત્યાં બધી તપાસ કરાવી અને પ્રોસિજર કાલે ચાલુ કરાવી દીધી. સરકાર પાસેથી એટલી જ અપેક્ષા કે અમારી દીકરીની જે ડેડ બોડી છે જે એઝ સૂન એઝ પોસિબલ ઇન્ડિયા મોકલાવે અને જે આરોપી પકડાયો છે એને ફાંસીની સજા આપે કાં તો એને જેલ આજીવન કેદની સજા આપે. સરકાર જો આપને એ ત્યાંથી લાવવામાં થોડી મદદરૂપ થાય, જે વહેલી તકે ડેડ બોડી મળે. આટલા દિવસો તો થઈ ગયા છે, અમને તો કંઈ જાણ નથી અને આ કાલે આવ્યા ત્યાં જ ખબર પડી કે 15 તારીખના ત્યાં આવો બનાવ બન્યો છે. એટલે અમને તો એકદમ બહુ અમારું આખું ફેમિલી આઘાતમાં સરી પડ્યું છે. અને ભાજપ સરકાર, મોદી સાહેબને પણ અમારી વિનંતી કે આ બાબતે થોડી અમને હેલ્પ કરે. પરંતુ જે રીતે કેનેડામાં એની હત્યા થઈ છે અને જે રીતે એમને એમના પરિવારજનો દ્વારા મને જાણવાનું મળ્યું, મને પણ દુઃખ થયું. પરંતુ બનેલી ઘટનામાં એના પરિવારજનોને અમે સાંત્વના આપી છે અને વિશેષ કરીને સરકાર દ્વારા એમની જે કંઈક નાની મોટી જરૂરિયાત છે એની સાથે મેં વાતચીત કરી છે. તો ગુજરાત એટ 7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.